નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામના ડેમ પાસેથી દેશી દારૂની મિની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી। તાલુકા પોલીસે 10,100 લીટર આથો કિંમત ₹2,52,500નો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામ એટલે દેશી દારૂનું હબ ગણાતું ગામના ડેમ પાસેથી દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી જેવી દેખાતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધ્રાંગધ્રા પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામનો મનસુખભાઈ પ્રભુભાઈ સજાણી નામના વ્યક્તિની દેશી દારૂની ભઠ્ઠી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડીએસ ચૌહાણ, વિભાભાઈ, નરેશભાઈ, મનોજકુમાર સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવતી જતા રસ્તા વચ્ચે ડેમ પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી। જેમાં પોલીસ દ્વારા 10,100 લીટર આથો કિંમત ₹2,52,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન હાજર નહીં મળી આવનાર મનસુખભાઈ પ્રભુભાઈ સજાણી વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। ત્યારે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાંથી સૌથી મોટી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રિપોર્ટ બાય હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।